સો આપણે લોકો જે આખું વીક મંડે ટુ વેડનેસડે જે ડિવોશન્સ જોયા ઇટ વોઝ સ્પેસિફિકલી રિલેટેડ ટુ ધ સ્ક્રિપ્ચર, રાઈટ? એન્ડ સ્ક્રિપ્ચરથી આપણને સારી રીતે ખબર છે કે આપણને શું મળે છે. બહુ જ બધી વસ્તુઓ મળતી હોય છે, રાઈટ? બટ હું એક વસ્તુ પર આજે ફોકસ કરવા માંગુ છું, દેટ ઇઝ અશ્યોરન્સ. એન્ડ અશ્યોરન્સનો સિમ્પલ મિનિંગ જે છે એ મેં ઘણા બધા મિનિંગ્સ જોયા, બટ એમાંથી મને જે યોગ્ય લાગ્યો દેટ ઇઝ એન ઇટર્નલ કોન્ફિડન્સ, રાઈટ? ઇટર્નલ કોન્ફિડન્સ એ અશ્યોરન્સનો મિનિંગ થાય છે. અને અત્યારે જ્યારે આપણે પ્રભુના વચન ઉપર ફોકસ કરવા જઈ રહ્યા છે, તો આપણે જોઈએ કે આપણને ઇટર્નલ કોન્ફિડન્સ કેવી રીતે મળી શકે છે. સો આજની જે આપણી કીવર્ડ્સ જે છે એ છે 2 Corinthians 4:16-18. So we do not lose heart, though our outer self is wasting away, our inner self is being renewed day by day. For this light momentary affliction is preparing for us an eternal weight of glory beyond all comparison, as we look not to the things that are seen, but to the things that are unseen. આ જે વર્ષ છે એનો જે આખો અધ્યાય છે જે બીજા કોરિન્થીનો ચોથો અધ્યાય જે છે એનું જે સ્ટાર્ટિંગ થાય છે એના અંદર પોલ એ કોરિન્થની મંડળીને છે ને અશ્યોરન્સ એવું આપતો હોય છે કે જે એ લોકો પ્રીચ કરી રહ્યા છે. પાઉલ અને એમના જે સેવકો છે એ કોરિન્થની મંડળીના મધ્યે જે પ્રીચ કરી રહ્યા છે એમના એ જે મંડળી છે એના અંદર 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 ડાઉટ્સ ઊભા થાય છે. અને એ લોકો એવું ક્લેમ કરતા હોય છે કે જે ગોસ્પલ આ લોકો આપી રહ્યા છે, જે ગોસ્પલ પાઉલ અને એમની સાથેના લોકો આપી રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક ખોટું છે. મતલબ કહેવાય ને કે ભેળસેળ કરેલું છે. બરાબર? તો એ વસ્તુઓ જે છે એ સ્ટાર્ટિંગના અધ્યાયોમાં જોવા મળે છે. સોરી, સ્ટાર્ટિંગની વર્सेसમાં જોવા મળે છે. એન્ડ હું 13 થી વાંચું છું. It is written, I believe, therefore I have spoken. Since we have that same spirit of faith, we also believe and therefore speak, because we know that the one who raised the Lord Jesus from the dead will also raise us with Jesus and present us with you to himself. All this is for your benefit, so that the grace that is reaching more and more people may cause thanksgiving to overflow to the glory of God. અહીંયા ગાડી આપણને પાઉલ જે છે એ અશ્યોરન્સ આપતો જોવા મળે છે કે જે લખેલું છે એના ઉપર વિશ્વાસ કરો. આપણે પણ આપણો જે ફેથ છે, બરાબર, એ ક્યાંક ને ક્યાંક જ્યારે આપણી સાક્ષી આપણે બિલ્ડઅપ કરી ઓરસ આપણી સાક્ષી જ્યારે આપણે આપતા હોઈએ છો, તો કોઈક ને કોઈક બેકગ્રાઉન્ડ એની સાથે હોય છે કે કદાચ કોઈકે મારી અને તમારી સાથે વાત કરી અને પછી આપણે પ્રભુનો સ્વીકાર કર્યો, અથવા તો કોઈક મીટિંગમાં કોઈ કેમ્પના અંદર પ્રભુનો આપણે સ્વીકાર કર્યો છે, રાઈટ? તો એ તો આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ થયું. બટ એના પછી આપણે શું કરી રહ્યા છે, એના પછી આપણો અને ઈશ્વરનો સંબંધને સ્ટ્રોંગ કરવા માટે આપણે શું કરી રહ્યા છે, આપણે કઈ વસ્તુનો આધાર લઈ રહ્યા છે. ઇઝ ઇટ ધ નાવડેઝના રિલેટેડ હું કહું છું કે શું લોકો ઉપર, કે યુટ્યુબ વિડીયોઝ ઉપર, કે પછી જે લેખો લખેલા હોય છે ગૂગલ, કે પછી કોઈ બી એવી વેબસાઇટ કે જ્યાંથી આપણને કહેવાય ને કે આપણે તો ક્લેરિફિકેશન લેવા માંગતા હોઈએ છીએ, બટ ક્યાંક ને ક્યાંક અલગ ડોક્ટ્રિન અને અલગ ગોસ્પલને જોતા હોઈએ છીએ આપણે લોકો, બરાબર? તો એ વસ્તુને આખી ક્લેરિફાય કરવા માટે એ સમયમાં કરિન્થની મંડળીમાં આવો પ્રશ્ન થયો હતો અને એ સોલ્વ કરતો હતો પાઉલ. અને સેમ વે અત્યારે પણ આપણે એ વસ્તુને જોવાના છે. જેમ 13મી કલમમાં કહેવામાં આવ્યું છે ને કે ઇટ ઇઝ રિટન, આઈ બિલીવ ધેરફોર આઈ હેવ સ્પોકન, સિન્સ વી હેવ દેટ સેમ સ્પિરિટ ઓફ ફેથ વી ઓલ્સો બિલીવ એન્ડ ધેરફોર સ્પીક. આપણને મેઇન અશ્યોરન્સ ક્યાંથી મળે છે, મેઇન પ્રૂફ આપણા ફેથ માટે શું છે, દેટ ઇઝ ધ બાઇબલ. એ સ્ક્રિપ્ચર જે છે એ આપણને વધારે અશ્યોરિટી આપે છે અને એ જ અશ્યોરન્સની સાથે આપણે બીજાને કહી શકતા હોઈએ છીએ, રાઈટ? ઓકે.
આટલી વસ્તુ આપણે જોઈ, આખો બેકગ્રાઉન્ડ જે છે એ આપણે અહીંયા જોયું કે ભાઈ પાઉલ એ અહીંયા આગળ શું કહેવા માંગે છે અને આ વસ્તુ કેમ કહેવી પડી પાઉલને. તો આપણે નેક્સ્ટ જોઈએ, કેમ કે ક્યાંક ને ક્યાંક જે જેન્ટાઇલ્સ છે એમની સાથે ડિફરન્શિએશન કરવામાં આવતું હતું, એ જગ્યાએ પાર્શિયાલિટી કરવામાં આવતી હતી. બરાબર છે. અને એના અંદર સેમ વે એમના ફેથ ઉપર પણ સવાલ કરવામાં આવતો હતો અને કહેવાય ને કે નિયમોને આગળ કરવામાં આવતા હતા. આપણે એવું કહીએ છીએ કે નિયમો અત્યારે આપણે નથી પાડતા, બટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવ્યા તો એમણે એ નિયમ ફૂલફિલ કર્યો છે. નિયમ તોડ્યો નથી, નિયમને ફૂલફિલ કર્યો છે. બરાબર છે. તો એ જગ્યાએ એ ક્લેરિફિકેશન આપ્યા પછી આપણા માટે શું એપ્લિકેબલ છે અહીંયા ગાડી થ્રુ ધીસ વર્સ. એમાં ફર્સ્ટ જે પાર્ટ છે, સ્ટાર્ટિંગની જે વર્સ છે એના અંદર જોઈએ, સો વી ડુ નોટ લૂઝ હાર્ટ. બરાબર. ખાલી એટલા જગ્યા આપણે સ્ટોપ કરીએ અને એ જ વસ્તુને મેં બે પાર્ટમાં અહીંયા આગળ ડિવાઈડ કરી છે. ફર્સ્ટ મેં લખ્યું છે, ધ પોઈન્ટ ઇઝ લેટ અસ ફર્સ્ટ ફોકસ ઓન ધ પાર્ટ ધેટ વી એન્કાઉન્ટર થ્રુ આર બોડીઝ. સેકન્ડ જે છે થ્રુ આર સ્પિરિટ. નાવ બહુ જ બેઝથી આપણે આ વસ્તુને જોઈએ, કરિયર ફેમિલી ફેલોશિપ, રાઈટ. આ જગ્યાએ આપણી બોડીલી પ્રેઝન્સ હોય છે, પ્લસ આ જ બધી વસ્તુઓમાં, આ ત્રણ સ્પેસમાં આપણે જે નીચેની વસ્તુઓ છે એનાથી ફાઇટ કરતા હોઈએ છીએ. આઈધર ટેમ્પટેશન ઓર ટ્રાયલ્સ, ધ betrayal ઓર ગેટિંગ ડિસ્ટન્ટ ફ્રોમ ગોડ. ઉપરની વસ્તુઓમાં નીચેની વસ્તુઓના થ્રુ આપણે પાસ થતા હોઈએ છીએ. બરાબર. બોડીલી પ્રેઝન્સ તો બધી જ જગ્યાએ હશે આપણી, પણ આપણું સ્પિરિટ કઈ જગ્યાએ છે, એ જગ્યાએ હું ને તમે કઈ રીતે ઊભા રહીએ છીએ અથવા તો કઈ જગ્યા એવી રીતે ફાઇટ કરીએ છીએ. સી હું આ જગ્યાએથી જે કહેવાનો મારો પ્રયત્ન છે કે કરિયરને આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ તો કરિયરના અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે કદાચ આપણા જીવનમાં ફૂલફિલ થઈ છે, કદાચ આપણા જીવનમાં ફૂલફિલ નથી થઈ. બરાબર છે. એના અંદર પણ ટેમ્પટેશન્સ, ટ્રાયલ્સ, બિટ્રેયલ એન્ડ ગેટિંગ ડિસ્ટન્ટ ફ્રોમ ગોડ આવ્યું છે. આઈ એમ શ્યોર યુ વિલ અગ્રી વિથ મી. ક્યાંક ને ક્યાંક તો આ ચારેય પોઈન્ટ એ કરિયરના અંદર આવ્યા છે. કરિયરને ચેઝ કરવાના અંદર આપણે ક્યાંક ને ક્યાંક નાના તો નાના ટેમ્પટેશનમાં પડ્યા છે, ટ્રાયલ્સ આવ્યા છે આપણી પર, રાઈટ. આપણને ખબર છે કે એ જગ્યાએ નથી જવાનું એન્ડ આપણે જ્યારે એ સ્ટેન્ડ લીધું છે તો એના લીધે થઈને આપણને બિટ્રેયલ મળ્યો છે. ઇટ મે બી થ્રુ આર ફેમિલી ઓર આર ફ્રેન્ડ્સ. પ્લસ આટલું બધું ચેઝ કરવામાં, કરિયરને ચેઝ કરવામાં આપણે લોકો ઈશ્વરથી દૂર થઈ જઈએ છીએ. ક્યાંક ને ક્યાંક આપણો જે સંબંધ છે એ ઈશ્વરની સાથે તૂટી જતો જોવા મળે છે. અથવા તો એવું થાય કે એમની સાથેની જે સંગત છે ને એને આપણે મૂકી દેતા હોઈએ છીએ અને બીજી સંગતમાં જોડાઈ જઈએ છીએ. આ જગ્યાએ આપણને રિયલાઇઝ થાય છે કે હું તો ઈશ્વરથી દૂર થઈ ગઈ. એક પોઈન્ટ એવો આવે છે કે જ્યાં રિયલાઇઝેશન હિટ કરે કે હું તો ઈશ્વરથી દૂર થઈ ગઈ. બટ જ્યારે હું એમની હજુરમાં બેસવા જાઉં છું ને તો મને મારું કહેવાય ને કે પાસ્ટ જે મારા કામ છે અથવા તો હું જ્યારે ટાઈમ આપી શકતી હતી અને મેં ટાઈમ નથી આપ્યો, એ બધું હિટ કરવા લાગે છે. એટ ધેટ મોમેન્ટ આઈ સ્ટેન્ડ અપ. ઘણી બધી એવી પરિસ્થિતિ થતી હોય છે, મને રિયલાઇઝેશન થશે ને તો હું એ જગ્યાએથી હટી જઈશ. કેમ કે મારે રિયલાઇઝેશનને ફેસ નથી કરવું. બરાબર છે. એ જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણે પાછળ હટતા જોવા મળીએ છીએ. ફેમિલીનો જ્યારે પ્રશ્ન આવે છે તો ફેમિલીમાં પણ ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણને કહેવાય ને કે રોકવામાં આવે છે. મોસ્ટલી એવી વસ્તુ મેં જોઈ છે. અમુક વખત મને પણ મારી મમ્મી કહેતી હોય છે કે બહાર તો તું આવું બોલે છે, તું ઘરે શું કરે છે? બરાબર. આ વસ્તુ મેં ફેસ કરી છે. હું ડિનાય નહીં કરું. એટલે અમુક વખત કહેવાય ને કે મારું બિહેવિયર થોડું ચેન્જ થઈ જાય કે જે મારો ગુસ્સો છે એની વાત કરી રહી છું. તો મમ્મી એવું કહે. સો ઘણી બધી વખત ફેમિલીના થ્રુ પણ પ્રશ્ન કરવામાં આવે છે કે આખા ગામમાં ફરે છે પણ કે ઘરે ટાઈમ નથી અપાતો. બરાબર. અ, બહુ બધી વસ્તુઓ ફેસ કરવાની આવે છે. તો હું એ ટાઈમે શું કરું છું એન્ડ આ વસ્તુ મને રિસેન્ટલી રિયલાઇઝ થઈ છે કે હું કઈ વસ્તુ પર ફોકસ કરી રહી છું. હું
જે વસ્તુ મારી સાથે ટેમ્પરરી છે એના ઉપર ફોકસ કરી રહી છું, કે જે મને ઇટર્નલી મળવાની છે એના ઉપર ફોકસ કરી રહી છું. એન્ડ આ ટાઈમ્સ બહુ ડિફિકલ્ટ હોય છે ને, હું બોલવા માટે તો બોલી દઉં છું. બટ એ જ્યારે ફેસ કરવાનું આવે છે ત્યારે મેઈન કહેવાય ને કે એ પરિસ્થિતિ આવીને ઊભી રહે છે કે આમ જવું કે આમ જવું. હું કોને ચૂઝ કરું છું? હું અહીંની વાતોને ચૂઝ કરું છું કે ઉપરની વાતોને ચૂઝ કરું છું? વચન જેમ કહે છે એમ કે તમે અહીંની વાતો પર નહીં પણ ઉપરની વાતો પર ચિત્ત લગાડો. બરાબર? આ જ બધું ચેઝ કરતા-કરતા, આ જ બધી વસ્તુઓને ચેઝ કરતા-કરતા આપણે શું કરીએ છીએ? હારી જઈએ છીએ અને થાકી જઈએ છીએ. આ વસ્તુ નથી કરતા, તો પછી આપણે ક્વેશ્ચન કરવા લાગીએ છીએ ઈશ્વરને, કે તમે મારી સાથે આવું કેમ કર્યું? હું જ કેમ? હું જ મળી હતી આખા ગામમાં. આવું બધું શું હમણાં હમણાં જ મેં કંઈક મીમ જોયું હતું એનું, કે એમાં એક પર્સન જે હોય છે એ ગોડને ક્વેશ્ચન કરે છે કે મતલબ એ કહેતું હોય છે કે આટલા બધા બેટલ્સ મારા લાઈફમાં કેમ છે? બિકોઝ ગોડ વોન્ટ્સ ટુ બી હિઝ સ્ટ્રોંગેસ્ટ વોરિયર. તો એટલા માટે મારે આવું બધું ફેસ કરવું પડે છે. બરાબર? તો એ રાઈટ છે. એમને આપણને સ્ટ્રોંગેસ્ટ વોરિયર બનાવવા છે. કેમ કે એવાઓનું જ કામ હવે આવવાનું છે. બરાબર? અંધકારની સત્તાનું જોર ચાલુ થઈ ગયું છે. અને એટલા માટે જ આપણને એ હથિયારો સજ્જ કરવાનું કીધું છે. એટલું બધું જોર વધી ગયું છે ને કે આપણે આજે ફર્સ્ટ પોઈન્ટ છે ને એના ઉપર ફોકસ કરીએ છીએ. શું કરીએ છીએ? વી લૂઝ હાર્ટ ઇન વેરિયસ થિંગ્સ. મેઇનલી ઉપરના જે 3 એરિયા છે ને, કરિયર, ફેમિલી ને ફેલોશિપ, એ જગ્યાએ આપણે હાર્ટ લૂઝ કરવા લાગીએ છીએ. એન્ડ બીજી એક વસ્તુ જો ફેલોશિપમાં જોવા જઈએ, તો કદાચ એ ફેલોશિપના અંદર કહેવાય ને કે હું જ્યારે અટેન્ડ કરવાનું ચાલુ કરું છું, તો ઇનિશિયલી કદાચ અ, મને ફોકસ ના મળે, ઓર એલ્સ એવું હોય કે ભઈ મને અમુક કામ ના મળે. પણ કેમ? કેમ કે મને કેમ એવું ફીલ થયું? કેમ કે મને આગળનું સ્થાન જોઈએ છે. મને કેમ ના સોંપ્યું? ઘણા બધાની આ મેન્ટાલિટી હોય છે કે મને કેમ ના સોંપ્યું? હું કેમ ના કરું? મને કેમ એણે ના કીધું કરવાનું? બરાબર? ઘણી બધી વખત આ જ મેન્ટાલિટીના લીધે થઈને આપણે લોકો પાછા પડતા હોઈએ છીએ. અને પછી આપણે ટેમ્પટેશનમાં પડી જઈએ છીએ. કયા ટેમ્પટેશનમાં? પ્રાઇડમાં. આપણને એવું લાગે છે કે હું કરી શકું છું છતાં બી મને ના સોંપ્યું. પણ એ ઈશ્વરની યોજના છે, કદાચ એ બીજાને એ ચાન્સ આપવા માંગે છે. અને આપણામાં એ પેશન્સ ઉત્પન્ન કરવા માંગે છે. આપણને એ રિયલાઈઝ કરાવવા માંગતા હોય છે કે તું જે વસ્તુને ચેઝ કરે છે, ધેટ ઇઝ રોંગ. અને એ જગ્યાએ જો આપણે હાર્ટ લૂઝ કરીએ છીએ કે ભાઈ મને ફોકસ નથી મળતું, કે પછી મને ભાવ નથી આપતા, ધેન જો આપણે પ્રાર્થના કરીએ છીએ ને કે તમારી વિલમાં મને આગળ વધારો, ધેન એ બધું પડી ભાંગે છે. એ જ બધી જગ્યાએ આપણે સ્થિર રહેવાનું છે. ઘણી બધી વખત કહેવાય ને કે મારા ઓપિનિયનને બી કન્સિડર ના કરવામાં આવે, તો એના માટે રેડી રહેવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ બધી જગ્યાએ કહેવાય ને કે પ્રશ્ન કરવામાં આવ્યા હતા. બટ એમણે તો એ ઝઘડો ના કર્યો. એ જગ્યાએ એમણે સ્ટેન્ડ લીધું છે, વચનથી જવાબ આપ્યો છે. અને એવું બી નથી કે એ હાર્શ થયા હોય. આપણે શું કરીએ છીએ આ પરિસ્થિતિમાં? વાય ડુ વી લૂઝ હાર્ટ? જ્યારે આટલો મોટો દેવ એ તમારી અને મારી પડખે છે, તો આપણે કેમ હાર્ટ લૂઝ કરીએ છીએ? અને એવી બાબતો કે જે આપણા માટે ટેમ્પરરી છે, ચોક્કસપણે એ વસ્તુ આપણા પર હિટ કરશે. બહુ જ મોટો ઇમ્પેક્ટ હોય છે આ ત્રણેય એરિયાઝનો. પણ આપણું અશ્યોરન્સ ક્યાં છે? આપણને અશ્યોર કરવામાં આવ્યા છે, બટ ડુ વી રિલાય ઓન ઇટ? નેક્સ્ટ જે પાર્ટ છે એ આપણે જોઈએ. તો our outer self is wasting away, our inner self is being renewed day by day. Now, આપણને ખબર છે કે આપણે ધૂળમાંથી આવ્યા છે અને ધૂળમાં ભળી જવાના છે, રાઈટ? આઉટર અપિયરન્સ જે છે એ કહેવાય ને કે કોફિનમાં જઈએ ને ત્યાં સુધીનું હોય છે. દટાઈ ગયા પછી કશું નથી હોતું. એ ખાલી લોકો ઓળખે છે કે ભાઈ આ ચહેરો છે. મેઇન ફોકસ એ છે કે માણસ જીવન જીવ્યું કઈ રીતે. અને લોકો તો કન્સિડર કરે કે ના કરે, એમને તો બાજુ પર મૂકે, આપણે એમને કન્સિડર નથી કરવા. પ્રભુ મારા માટે શું સાક્ષી આપશે? આજે પ્રભુને પૂછવામાં આવે કે કિમ્બરીનું જીવન કેવું, તો એ મારા માટે સાક્ષી શું આપશે? ને એ કેટલી ભયાવહ બાબત છે.
પ્રભુ મારા માટે શું કહેશે? કેમ કે બહારથી તો આવું છે, અંદર મારા વિચારો એ જાણે છે. નેક્સ્ટ જે વર્સ આપવામાં આવી છે, 1 સેમ્યુઅલ 16:7, એના અંદર કહે છે કે in this passage, God instructs the prophet Samuel not to judge a person by their appearance or stature, but to recognize that God sees the heart. બરાબર? 16 અને પહેલો શમુએલ 16 અને 7 ના અંદર કહેવામાં આવે છે કે બહારથી ના જોશો, પણ જે હૃદય છે એને જોવાનું છે. ઘણી બધી વખત આપણને બોલતા માણસો જે હોય છે ને, મોં પર જે બોલી દેતા હોય છે, તો આપણને એવું લાગે છે કે એ પર્ટિક્યુલર પર્સન કેટલું હાર્શ છે, એને મતલબ બોલતા કેવી રીતે ફાવે છે આટલું બધું. પણ કેવું છે ને કે આ ફેલોશિપ જે છે, અત્યારની જે આપણી ફેલોશિપ છે, બરાબર? રૂફીના દીદી છે, પ્રેઝી દીદી છે, મહિમા દીદી છે, સોનુ દીદી છે, જોસ્ફિન દીદી છે, મનાલી દીદી છે, બરાબર? એ લોકો જો તમે લોકો જો મને એસ્ટ્રે જતા જોશો, મને જો આડા માર્ગે જતા જોશો, ઓબ્વિયસ છે કે તમે મને પ્રેમ કરો છો, એના માટે તમે મને લીડ કરશો, સાચા માર્ગમાં આવવાનું કહેશો. એ વ્યક્તિને એક વખત કહેવામાં આવ્યું, બીજી વખત કહેવામાં આવ્યું, ત્રીજી વખત જ્યારે કહેવામાં આવે છે છતાં બી એ નથી પાછા આવતા, દેન પ્રભુ પણ ગુસ્સે થાય છે, બરાબર? અને એમનું જે રાત છે એને આપણે બેર નથી કરી શકતા. તો જ્યારે તમે મને એવી રીતે આડા આડા જતા જોવો છો, રાઈટ? તો તમે શું કરશો કે આટલી બધી વખત સાંભળ્યું નથી તો એક મારીને પછી તમે મને સંભળાવી શકો છો. કેમ? કેમ કે તમે મારા ઉપર પ્રેમ કરો છો ને તમને ખબર છે કે હું તમારી વાત માનીશ, રાઈટ? એ હાર્ટ તમને પ્રભુએ આપ્યું છે. જેમ પોતા પર તેઓ તારા પડોશી પર તું પ્રેમ કર, તેઓ પોતાના પડોશી પર તું પ્રેમ કર, એન્ડ ધેટ ઇઝ વોટ વી ફોલો. તો એ જે હાર્ટ જે છે એ જો તમે કેરી કરશો, જો આપણે એ વસ્તુને કેરી કરીએ છે, અને બહારથી ભલે મતલબ લોકોને લાગે કે આ તો કેવું બોલી જાય છે, પણ કેમ બોલે છે? કેમ કે તમે મને એક રાઈટ વેમાં જોવા માંગો છો. સિમિલરલી એઝ પેરેન્ટ્સ, બરાબર? કદાચ ઘણી બધી વખત એ લોકો પણ આપણા અકોર્ડિંગ સાચા ના હોઈ શકે ને, આપણો પોઈન્ટ અને એમના પોઈન્ટમાં જનરેશનલ ગેપ આવી જતો હોય, બટ ક્યાંક ને ક્યાંક એ આપણા માટે તો સારું ઈચ્છે જ છે. એ હાર્શલી બોલી જતા હશે, પણ એમનો પોઈન્ટ જે છે એ આપણને ધીરે રહીને ખબર પડશે. જેમ પ્રભુ આપણને બતાવી રહ્યા છે, જેમ એ પિતા આપણી માટે સારું ઈચ્છે છે, અને એ ટ્રાયલ્સના થ્રુ આપણને સમજાવે છે. બિટરમાં બિટર એક્સપિરિયન્સ થશે, વેરી બિટર એક્સપિરિયન્સીસ વિથ પીપલ એન્ડ ધ સરાઉન્ડિંગ્સ, બટ એનાથી પ્રભુ આપણને જે કહેવાય ને પેલા ફ્રૂટ ઓફ સ્પિરિટ એ ડેવલપ કરાવડાવશે. અને એનાથી આપણું જે હૃદય છે એ સમયમાં કેવી રીતનું છે એ આપણને ડેવલપ કરવામાં હેલ્પ કરશે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વ્યક્તિ તો એ નોટિસ કરશે જ કે આપણે પ્રકાશિત થઈ રહ્યા છે એમનામાં. સો આપણે એ જોઈએ કે જે સામેવાળું વ્યક્તિ જો આપણને કોઈક વસ્તુના માટે બોલી રહ્યું છે, તો એ કેમ બોલી રહ્યું છે? હું એવું નથી કહેતી કે હંમેશા સામેવાળી વ્યક્તિ સાચી હશે, બટ જ્યારે ટોકવામાં આવે છે તો આપણે એ વસ્તુ મતલબ શું કરીએ છે? ઈશ્વર પણ આપણને બતાવતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે એને નિગ્લેક્ટ કરીએ છીએ. આપણે એ જોઈએ કે એ આપણા માટે શું ઈચ્છી રહ્યા છે, રાઈટ? એ જો મારા અને તમારા હૃદય તરફ જુએ છે તો એ શું વિચારશે? એના ઉપર આપણે વિચાર કરીએ. જે બીજો પાર્ટ છે એ જ વર્ષનો રિન્યુઇંગ ડે બાય ડે, બરાબર? તો સામ્સ 51:7 ના અંદર કહેવામાં આવે છે, ક્લેન્ઝ મી વિથ હિસોપ એન્ડ આઈ વિલ બી ક્લીન, વોશ મી એન્ડ આઈ વિલ બી વ્હાઇટર દેન સ્નો. ઓકે, અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ, દેટ ઇઝ સિમ્પલ છે, કપડાં ધોવાનું. વગર વોશિંગ મશીને કપડાં ધોવાનું વિચારીએ, સોરી. તો એના અંદર આપણે જો એ જોઈએ તો કહેવાય ને કે અ, સવારે ઉઠીને પછી પહેલા કપડાં પલાળવાના અને પછી એને સાબુથી ઘસી અને પછી ધોવાનું. તો એકદમ પહેલું કપડું છે, એકદમ. તો કદાચ હું કાદવમાં આડોટીને પાછી આવી હઈશ ને મને મમ્મીનો માર પડ્યો, પણ કપડાં ધોવાના છે એટલે એ ટાઈમ પર જે ઘસવાનું થાય છે, બરાબર? કપડાં બિચારાની હાલત જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે કેવી થતી હોય છે ધોવાતી વખતે. જ્યારે આપણે પ્રભુના માર્ગમાં ચાલવાનું શરૂ કરીએ છીએ ને,
ધ ડે વી ક્લેમ ટુ બી હિઝ, અને આપણે એમને આપણા તારણહાર તરીકે સ્વીકારીએ છીએ, રિપેન્ટ કરીએ છીએ, ત્યારે બોસ નીચોડાઈ જઈએ ને એટલી એટલી સ્ટ્રેન્થ આપણને એટલી સ્ટ્રેન્થની આપણને જરૂર પડે છે. એન્ડ એ કહેવાય ને કે ઇઝી નથી. અયુબ અને પાઉલનું એક્ઝામ્પલ આપણે જોઈએ. એ લોકો બંને નીચોડાઈ ગયા હતા. બરાબર? પૂરેપૂરા ધોવાયા હતા. અને એ ધોવાયા પછી એ લોકો કેટલા વ્હાઈટ થયા છે, કેટલા શુદ્ધ થયા છે, એ આપણે જોઈ શકીએ છીએ એમના જીવન દ્વારા. ઇટ ઇઝ ક્વાઇટ અ લેન્ધી પ્રોસેસ ને. જ્યારે હું ક્લેમ કરું છું કે હું પ્રભુના માર્ગમાં ચાલીશ, કાલથી 1 કલાક બાઇબલ વાંચીશ અને બીજા કલાકમાં પ્રાર્થના કરીશ, બધી મીટિંગમાં જઈશ, અને બધી મીટિંગમાં કહેવાય ને કે હું પ્રભુના માટે જે કામ કરવાનું છે ને એ કરવામાં તો હું આગળ પડતી જ રહીશ. 1 અઠવાડિયું, 2 અઠવાડિયું, 3 અઠવાડિયું, 1 મહિનો, જે સેકન્ડ મંથમાં પછી હિટ થાય છે ને, જે બહારથી પ્રેશર આવવા લાગે છે, એમાં એમાં હું કઈ રીતે ઊભી રહું છું, એ પછી મારું વોશિંગ સ્ટાર્ટ થાય છે કે બેટા અત્યારે તો આપણે કમ્ફર્ટમાં હતા, અબ તુમ ચલો સી કે વેવ્સ મેં. કેમ કરવામાં આવે છે? કેમ કે એ આપણને સ્ટ્રોંગેસ્ટ વોરિયર બનાવવા માંગે છે. એ આપણને જેટલા છીએ એનાથી વધારે શુદ્ધ કરવા માંગે છે. અને એ શુદ્ધિકરણ જ્યારે થાય છે ને, ઇટ ઇઝ ક્વાઇટ પેઇનફુલ. શુદ્ધિકરણ એમનેમ નથી થતું ને. જેમ અ, સોનાને શુદ્ધ કરવામાં આવે છે, જેમ સિલ્વરને શુદ્ધ કરવામાં આવે છે, એ જ રીતે આપણને પણ શુદ્ધ કરવામાં આવે છે, અને રોજે રોજ શુદ્ધ કરવામાં આવે છે. અહીંયા આગળ મેં હિસોપનો મિનિંગ લખ્યો છે. ધીસ ઇઝ અ કોમન યુઝ ટર્મ એસ્પેશિયલી ઇન કોન્ટેક્સ્ટ રિલેટેડ ટુ ધ મેડિસિનલ યુઝ એન્ડ ઇટ્સ થેરાપ્યુટિક પ્રોપર્ટીઝ. પહેલા તો એ એક ક્લેન્ઝ કરનારું છે. બરાબર? બીજું કે આપણને એઝ અ મેડિસિન છે. બરાબર? ઝુફાથી પણ મને શુદ્ધ કર. ઝુફાથી મને શુદ્ધ કર, રાઈટ? કેમ? કેમ કે બીમાર છીએ આપણે ઇન્જર્ડ છીએ, અને પ્રભુ આપણને એ સાજાપણું આપવા માંગે છે, હીલ કરવા માંગે છે. એટલા માટે જે દાઉદ છે એ અહીંયા ગાડી એવું કહી રહ્યા છે કે ઝુફાથી મને શુદ્ધ કરે. એમને રિયલાઇઝ થાય છે કે એમણે બાદશાહની સાથે કેવું પાપ કર્યું અને કેટલો મોટો ફોલ હતો એમનો, અને એ આવું શુદ્ધિકરણ માંગી રહ્યા છે. એક તો એમનું છોકરું એમણે ખોયું, બીજું એમની બદનામી થઈ એ અલગ, અને અહીંયા ગાડી બાદશાહ કદાચ એ દુઃખમાં હશે તો એમને એ બી ટેન્શન હશે કે હું આને કઈ રીતે હેન્ડલ કરીશ. અને એનાથી પણ મોટું જે ગિલ્ટ છે એમના હૃદયમાં છે. અને આટલું બધું હોવા છતાં બી એ કહે છે કે મને તમે શુદ્ધ કરો, ઝુફાથી મને શુદ્ધ કરો, અને મને સ્નોથી પણ વ્હાઇટ કરો. તો એ કેટલી બધી સ્ટ્રેન્થની જરૂર પડે છે કે આવું કહી શકે. શું હું ને તમે એ વસ્તુ અત્યારે કહી શકીએ છે? મને મને મારા માટે થાય છે. હું ખુદને ક્વેશ્ચન કરું છું કે શું હું ઈશ્વરને આ વસ્તુ કહી શકું છું? શું હું એના માટે રેડી છું એટલી એટલી શુદ્ધ થવા માટે? કેમ કે સેન્ટિફાઈંગ ઇઝ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ. રોજે રોજ નાની નાની વસ્તુ આવતી જ હોય છે. અને કહેવાય ને કે શૈતાન બેઠો જ હોય છે કે ક્યારે આપણને ટ્રેપમાં પાડે, ક્યારે આપણને ઈશ્વરથી દૂર લઈ જાય. ઈશ્વરની વાતમાં જ આપણને ગોળ ગોળ ફેરવશે. ઘણી બધી વખત ડોક્ટ્રિનલી આપણને ગોળ ગોળ ફેરવશે. ઘણી બધી વખત આપણામાં એ સેલ્ફ ડાઉટ લાવશે કે એમ આઈ ગિવિંગ પ્રોપર ટાઈમ ટુ ગોડ, એમ આઈ બિંગ સરેન્ડર્ડ એપ્રોપ્રિએટલી ટુ ગોડ. ઘણી બધી વખત એ સેલ્ફ ડાઉટ લાવશે. પણ આપણે એ જગ્યાએ શું કરીએ છીએ? શું એમાં જ આપણે ફસાઈ જઈએ છીએ કે પછી પ્રભુના તરફ ફરીએ છીએ? મેં અહીંયા આગળ લખ્યું છે ને કે રિપેન્ટન્સ બ્રિંગ્સ રિન્યુઅલ એન્ડ પીસ. જ્યારે દાઉદ ભક્ત પસ્તાવો કરે છે ત્યારે એમનું આજે 51 નંબરનું જે સામ છે એ લખેલું હોય છે. અને એના પછી એ પીસ પામે છે, એ જે શાંતિ છે એ પામે છે. ક્લેન્સ થયા પછીની જે શાંતિ છે એ પામે છે. ક્યારે એ પામ્યા? કે જ્યારે એ રેડી હતા ક્લીન થવા માટે હાર્શલી. ઘણું બધું ફેસ કરવાનું હતું એમને. કદાચ એ બધી વસ્તુઓ મેન્શન નથી કરી, પણ કોઈ રાજાને પણ કોઈક બોલવા વાળું હોય ને, બરાબર? મુફત લોકો જેને કહીએ છીએ આપણે કે કદાચ એ જગ્યાએ એ રાજા છે એના સ્થાનની પણ કદર ના કરે, અને પછી કહે કે તમે શું રાજા બનવાના, તમે તો આવું કામ કર્યું હતું.
બરાબર? એ બધું ફેસ કરવા માટે તૈયાર હતા. કેમ? કેમ કે એ પ્રભુને સીક કરે છે આ જગ્યાએ. આપણે કોને સીક કરીએ છે? આપણે ખુદને સીક કરીએ છે કે પછી પ્રભુના માર્ગદર્શનને સીક કરીએ છે? જો શુદ્ધ થવું છે તો આપણે જાતે નથી કરી શકતા. વી હેવ ટુ ટર્ન ટુવર્ડ્સ ગોડ. બી રેડી ટુ ગેટ ઇન્જર્ડ ઇન ઓલ ધ વેઝ, રાઈટ? મેં જેમ કીધું એમ, ઇટ વિલ બી બિટર એક્સપિરિયન્સ. પણ આપણે જો આ લડાઈમાં આગળ વધીએ છે ને, તો એ તીર, ભાલા બધું જ સહન કરવું પડશે. એન્ડ આપણને આગળના માટે શીલ્ડ આપી છે, પાછળના માટે શીલ્ડ નથી. જો પાછળ ફર્યા તો પતી ગયું. આગળ ધસતા જવાનું છે. અને એ શીલ્ડ જે છે એ પ્રભુના જે હથિયારો છે એ સજ્જ કરીને એઝ વેલ એઝ પગલાં જે ડાયરેક્ટ કરવાનું કામ છે એમનું છે. તો એ અકોર્ડિંગ આગળ વધવાનું છે વિધાઉટ ટર્નિંગ આર બેક્સ. પ્લસ એમની સાથેના સંબંધમાં આપણે સ્ટ્રોંગ રહેવાનું છે. નેવર સ્ટોપ પ્રેઇંગ, નેવર સ્ટોપ રિલાઇંગ ઓન ધ સ્ક્રિપ્ચર્સ. કેમ કે એનાથી જ આપણને સ્ટ્રેન્થ મળે છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાનની સાથે ફાઇટ કર્યું હતું થ્રુ ધ સ્ક્રિપ્ચર્સ. શૈતાનને જવાબો આપ્યા હતા થ્રુ ધ સ્ક્રિપ્ચર્સ. જાતે આપણે નથી કરી શકતા. વી હેવ ટુ રિલાય અપોન ગોડ. એન્ડ શુદ્ધિકરણની પ્રોસેસમાં પણ આપણે સતત આગળ વધતા રહેવું પડશે. કેમ કે જો એક વખત પડ્યા અને ઊભા નથી થતા, તો પછી આપણે એ લડાઈમાં કહેવાય ને કે ગીવઅપ કરી દઈએ છે. અને એ પ્રભુ નથી ઈચ્છતા. લાસ્ટલી એક ક્વેશ્ચન અહીંયા ગાડી હેડિંગમાં છે. આર્ન્ટ ધીસ પ્રોસીજર મચ નીડેડ ફોર આર સ્પિરિટ? સોરી, મેં અહીંયા સોલ લખ્યું છે, બટ આપણા સ્પિરિટના માટે આ પ્રોસીજર જે છે એ બહુ જ નીડેડ છે. કેમ? કેમ કે આ દુનિયામાં પાપ રહિત રહેવું એ ને કહેવાય ને કે ઇમ્પોસિબલથી પણ જે નેક્સ્ટ લેવલનો શબ્દ હોય ને એ છે. ઘડીએ ને ઘડીએ પાપ આવશે, એવરી મિલી સેકન્ડ. આપણે શું એક્શન લઈએ છીએ એ આપણા પર ડિપેન્ડ કરે છે. ફર્સ્ટલી વી હેવ ટુ બી રેડી ટુ બી એમ્પ્ટીડ. બરાબર? દાઉદ રાજા જ્યારે આ ગીત લખે છે ને, તો એ રિપેન્ટન્સ કરતી વખતે આખા ખાલી થયા છે. બધું રેડી દીધું છે એમણે. એ એમ્પ્ટી થયા અને પ્રભુને કહે છે કે તમે મને હવે ભરો. હમ. એ જ્યારે પ્રભુના રક્તથી, પ્રભુના મહિમાથી અને એમના સ્પિરિટથી ભરાવા માટે તૈયાર થયા ને, તો એનાથી પહેલા એમને ખાલી થવું પડ્યું છે. અને જે ખાલી થવાની પ્રોસેસ છે ને એ બહુ જ અઘરી છે. કેમ કે જ્યારે આપણે રિપેન્ટ કરીએ છીએ ને, તો કહેવાય ને કે ઇમેન્સ ગિલ્ટ આપણા હૃદયમાં લાવે છે પ્રભુ. કેમ? કેમ કે એની જરૂર છે. એ મોમેન્ટ આપણે જો રિયલાઇઝ નહીં કરીએ, તો આગળ જઈને પછી જો રિયલાઇઝ થયું, તો એ બહુ અઘરી સિચ્યુએશન હશે. એ જગ્યાએ આપણે સ્ટેન્ડ નહીં, કહેવાય ને કે સ્ટેન્ડ નહીં લઈ શકીએ. રાઈટ? તો એના માટે પ્રભુ આપણને પહેલા ખાલી કરે છે અને પછી એ નવા પાણીથી આપણને ભરે છે. જે નવું પાણી હોય છે એ દ્રાક્ષા રસમાં કન્વર્ટ થઈને વધારે સારું બને છે. બરાબર? જે આપણને બનાવવામાં આવ્યા એ આપણો પાપમાં જન્મ થયો એ આપણને ખબર છે. રાઈટ? આપણા કામો જે હતા, ચલો ને હું કહું કે મારા કામો તો એવા કંઈ નહોતા કે જે પ્રભુને બાજુ પર મૂકી દેતા તો પ્રભુને મહિમા નથી આપતા. પણ હું કોને ફોકસમાં રાખીને કરું છું? પ્રભુને ફોકસમાં રાખીને કરું છું કે પછી હું ખુદને ફોકસમાં રાખીને કરું છું? રાઈટ? એ વસ્તુને આપણે જોઈએ. એટલા માટે એ જે હુંપણું છે ને એ પ્રભુ કાઢે છે અને એમના મહિમાથી આપણને ભરે છે, એમના સ્પિરિટથી આપણને ભરે છે, જેથી આપણે પણ બીજાને એમના સ્પિરિટમાં આગળ વધારી શકીએ. આપણે હિસોપનું જોયું કે એ કેવી રીતે ક્લીન કરે છે, કેવી રીતે હીલ કરે છે. બરાબર? એટલા માટે દાઉદ ભક્ત જે છે અહીંયા ગાડી હિસોપનો ઝૂફાનો ઉપયોગ કરે છે કે એનું પણ એક મેડિસિનલ પર્પસ હોય છે. અને એ સાજાપણું આપનાર કેવળ ને કેવળ આપણા પ્રભુ છે. લેટ અસ બી રેડી ટુ બી એમ્પ્ટીડ એન્ડ સો દેટ વી કેન ફિલ અધર્સ. બરાબર? જો આપણે એમ્પ્ટી થઈશું અને એમના મહિમાથી ફિલ થઈશું, તો જ આપણે બીજાને ભરી શકીશું. જે આ સેકન્ડ પાર્ટ છે ને, ફોર ધીસ લાઇટ મોમેન્ટરી એફ્લિક્શન ઇઝ પ્રિપેરિંગ ફોર અસ એન્ડ
eternal weight of glory beyond all comparison, as we look not to the things that are seen, but to the things that are unseen. આ પૃથ્વી પર આપણે પિલગ્રિમેજમાં આવ્યા છે, બરાબર? ટેમ્પરરી છે આ જગ્યા, એક દોડ છે જેને આપણે કમ્પલસરી દોડવાની છે. અને જો અહીંની બાબતો પર જો આપણે ફોકસ કરીશું તો અહીંયા જ રહી જઈશું, બરાબર? તો અહીંયા આગળ જે અફ્લિક્શન્સ આવે છે ને, વી હેવ ટુ ફેસ ઇટ. જેમ માંથી 5 અને એની 11 થી 12મી કલમમાં કહે છે ને કે જે લોકો તમારી પૂઠે લાગે છે એ લોકોને પણ આગળનું મને નથી યાદ, બટ જે લોકો તમારી પૂઠે લાગે છે એ લોકોને પણ એ જગ્યાએ કહેવાય ને કે એમનો જવાબ એ પ્રભુ આપશે, રાઈટ? તો જો અત્યારે ટેમ્પરરી અફ્લિક્શન્સમાં જ આપણે ગિવઅપ કરી દઈશું તો પછી એ જે મહિમા આપણને ઇટર્નલ મળવાનો છે ને એને આપણે ધિક્કારી રહ્યા છે. તો વાય ડુ વી લૂઝ હાર્ટ નાવ? એ જે મહિમા છે એને કેમ ના પકડી રાખીએ આપણે? લેટ અસ ફોકસ ઓન ધ પાર્ટ that is unseen and not the part that is seen, because જે દેખાય છે એ આપણને લોભનારું છે, લોભ આપનારું છે અને મિસલીડ કરનારું છે. જે નથી દેખાતું એ આપણને ઇટર્નલ પીસ, ઇટર્નલ જોય આપનારું છે. Where do we go? Let us choose our path and let us do not lose heart. So that's it. And હવે આપણે